શરૂ કરવામાં આવ્યું છે। એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે। હાલમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બપોર અને ત્યારબાદ 26 તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા એફએસએલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી। તંત્ર દ્વારા 2 વેપારીઓને સેફટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે એસવીએન આઈટીની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે, જે 15 દિવસમાં રિપોર્ટ આપશે। રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય, મોટાભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો, જેના કારણે નુકસાન વધ્યું છે। બીજી તરફ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયા બાદ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। એફએસએલની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે અને કારણ જાણવા માટે સેમ્પલ લઈ તપાસ કરી રહી છે। શિવશક્તિ માર્કેટમાં અલગ અલગ ફ્લોર પર કાપડની 13 દુકાન ધરાવતા રાજસ્થાનના વેપારીએ કહ્યું હતું કે કેટલું નુકસાન થયું છે તે કહેવું મુશ્કેલ છે। તપાસ બાદ માલુમ પડશે। રમજાન મહિનો આવતો હોવાથી અમે સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો। હાલમાં આજે 1 તારીખે છે 1/3/2025ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની 3 ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે। 25 થી 30 જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે। હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે। અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે, એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓએ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે। હાલ વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓ હજુને ખબર નથી મારી દુકાન બળી ગઈ છે કે નહીં। વેપારીઓને સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે।